કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સંભાવના પ્રકરણમાં આગળ આપણે પાયાની માહિતી જોઈ લીધી હતી. મેં તમને કહ્યું હતું કે હજુ આપણે પાયાની માહિતી જોવાની છે, જે માહિતી આપણે આ લેક્ચરમાં જોવાની છે. તો આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે આ જરૂરી માહિતી છે. સિક્કો, પાસો, પત્તો, સંખ્યા જ્ઞાન અને વર્ષ, જે વસ્તુ આપણે આ લેક્ચરમાં મિત્રો જોવાની છે. તો પહેલી આપણે શરૂઆત કરી સિક્કો. તો સિક્કાના મિત્રો ઘણા બધા સંભાવના પ્રકરણમાં દાખલા પૂછાતા હોય છે. તો સિક્કો શું છે, સિક્કામાં શું આવે છે તે વસ્તુ જોઈ. તો મિત્રો આપણે કોઈ પણ સિક્કો હોય, સિક્કામાં બે બાજુ હોય છે. એક બાજુ રાજા મળે છે અને એક બાજુ કાંટા મળે છે. રાજા એટલે એને અંગ્રેજીમાં હેડ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે અહીં એચ તરીકે યાદ રાખશું. અને કાંટાને ટેલ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. અહીં કાંટાનો આપણે અક્ષર ટી યાદ રાખશું. રાજા તો એચ અને કાંટા તો ટી, આપણે મિત્રો યાદ રાખવાનું છે. હવે એમાં માહિતી જોઈ કે એક સિક્કાને એક વખત ઉછાળતા કુલ બે પરિણામ મળે છે, રાજા અને કાંટા. મારી પાસે મિત્રો એક સિક્કો છે, એને હું એક વખત ઉછાળું છું તો મને બે પરિણામ મળે છે. ક્યાં? રાજા અને કાંટા મળે છે. ત્યારબાદ બીજું, એક સિક્કાને બે વખત ઉછાળતા કુલ ચાર પરિણામ મળે. એક સિક્કો છે એને મિત્રો બે વખત ઉછાળું તો મને કેટલા પરિણામ મળે? ચાર પરિણામ મળે. ક્યાં? રાજા રાજા મળશે અથવા કાંટા કાંટા મળશે, અથવા રાજા કાંટા મળશે અથવા કાંટા રાજા મળશે. આ ચારે ચાર પરિણામ મિત્રો તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે છે. ક્યાં 8? આજે મેં લખ્યા છે આ 8 પરિણામ મિત્રો મળે છે. આ વસ્તુ યાદ રાખવાનું છે કે એક સિક્કાને એક વખત ઉછાળો તો બે પરિણામ મળે, બે વખત ઉછાળો તો ચાર પરિણામ મળે અને ત્રણ વખત ઉછાળો તો 8 પરિણામ મળે છે. પરિણામ મળે તે જાણવાનું સૂત્ર છે 2 ની n ઘાત. ઉદાહરણ તરીકે અહીં લખ્યું છે કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામ. તો અહીંયા 2 છે, n બરાબર કેટલી વખત ઉછાળવાનો? 3 વખત. તો 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો જવાબ કેટલો મળશે? 8. તો એક સિક્કાને 3 વખત ઉછાળતા 8 પરિણામ મળે. ઉદાહરણ તરીકે બીજું આપણે પૂછ્યું, એક સિક્કાને 4 વખત ઉછાળવાનો છે તો 2 ની 4 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આપણને કેટલા પરિણામ મળે? 16 પરિણામ મળે. એક સિક્કાને 5 વખત ઉછાળવાનો છે તો 2 ની 5 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 બરાબર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 32 પરિણામ મિત્રો આપણને મળે છે. તો આ તો મિત્રો સિક્કો. હવે તમને એ રીતે દાખલો પૂછાય, એક સિક્કાને મિત્રો 3 વખત ઉછાળવામાં આવે છે અને દરેક પરિણામમાં મિત્રો રાજા જ મળે. તો મિત્રો કુલ સંખ્યા પરિણામ તો મિત્રો છેદમાં તો 8 જ આવવાના છે, કારણ કે 3 વખત ઉછાળો. હવે શું કહે છે કે રાજા જ મળે, તો આમાં ખાલી રાજા જ મળે એવું પરિણામ મિત્રો કેવું છે? એક જ છે. તો 1/8 મિત્રો શું મળે આપણને? સંભાવના. આ રીતે મિત્રો આપણને દાખલા પૂછાતા હોય છે. ત્યારબાદ છે પાસો. પાસામાં શું આવે છે? તો પાસો તમને ખબર જ છે કે આપણે સાપ સીડી રમતા હોય કે પછી લૂડો રમતા હોય, એ ગેમમાં આપણે પાસાનો મિત્રો ઉપયોગ કરીએ છીએ. પાસામાં જોઈ, એક પાસાને એક વખત ઉછાળતા કુલ સારું કુલ પરિણામ ક્યાં મળે છે? 1 2 3 4 5 અને 6 મળે છે. એટલે કુલ સંખ્યા પરિણામ મિત્રો કેટલા છે? 6 મળે છે. એક પાસો મિત્રો એક વખત ઉછાળો તો કુલ સંખ્યા પરિણામ મિત્રો આપણને 6 મળે. ક્યાં? 1 2 3 4 5 અને 6 આપણને મળે છે. ત્યારબાદ છે બે પાસાને એક વખત ઉછાળતા આપણને કેટલા પરિણામ મળે? અથવા તો એક પાસાને બે વખત ઉછાળતા. આ મિત્રો બંને વસ્તુ એક જ છે. એક પાસાને બે વખત ઉછાળો અથવા તો બે પાસાને મિત્રો એક વખત ઉછાળો તો કુલ આપણને મિત્રો 36 પરિણામ મળે છે. ખાસ આ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. ફરી એકવાર તમને કહી દઉં, એક પાસાને બે વખત ઉછાળવામાં આવે કે બે પાસાને મિત્રો એક વખત ઉછાળવામાં આવે તો કુલ 36 પરિણામ મળે છે. ક્યાં 36 પરિણામ મળે છે એ તમને લખતા પણ શીખડાવું. સૌપ્રથમ મિત્રો આ રીતે 36 મિત્રો તમારે ખાના બનાવી નાખવાના છે. હવે 1 થી 6 સુધીના એકડા તો તમને આવડે છે? આવડે છે. તો લખવાના છે ખાલી. પેલા 1 1 1 1 1 1 લખો. ત્યારબાદ 2 2 2 2 2 લખો. ત્યારબાદ 3 3 3 3 3 લખો. ત્યારબાદ 4 4 4 4 4 લખો. ત્યારબાદ 5 5 5 5 5 લખો. ત્યારબાદ 6 6 6 6 અને 6 લખો. એટલું મિત્રો લખતા આવડી ગયું. હવે 1 થી 6 સુધી એકડા લખવાના છે. કઈ રીતે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4
5 6. તો આ મિત્રો 36 પરિણામ મળે. આ રીતે મિત્રો લખવાના હોય છે. ત્યારબાદ છે પરિણામ મળે તે જાણવાનું સૂત્ર. તો એનું સૂત્ર મિત્રો છે 6 ની n ઘાત. હવે તમને એવું પૂછવામાં આવે કે એક પાસાને 3 વખત ઉચ્ચારવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? તો 6 ની 3 ઘાત 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા બરાબર કેટલા મળે? 216. તો એક સિક્કાને 3 વખત ઉચ્ચારતા મિત્રો 216 મિત્રો પરિણામ મળે છે. આ પરિણામ જાણવાનું મિત્રો સૂત્ર છે. તો આ તો મિત્રો પાસામાં મિત્રો આ રીતનો દાખલો પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે એક પાસાને મિત્રો 2 વખત ઉચ્ચારવામાં આવે છે તો પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. પાસા પરના અંકોનો સરવાળો મિત્રો કેટલો હોય? 8 હોય. તો કુલ સંખ્યા પરિણામ મિત્રો આપણે સૂત્ર શું છે કે છેદમાં કુલ સંખ્યા પરિણામ આવવાના 36. પાસા પરનો સરવાળો 8 હોય તો આમાં 8 સરવાળો આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે ને આમાં છે. તો કેટલા? 5 પરિણામમાં મિત્રો 8 સરવાળો છે. તો 5 ના છેદમાં મિત્રો 36. અથવા તો મિત્રો બીજી રીતે પૂછે કે એક પાસાને મિત્રો 2 વખત ઉછાળવામાં આવે છે, પાસા પરનો સરવાળો 12 હોય તો કુલ સંખ્યા પરિણામ તો મિત્રો 36 જ થવાના છે. પાસા પરનો સરવાળો 12 હોય તો 12 મિત્રો આ એક જ છે તો 1 ના છેદમાં મિત્રો 36. તો આ તો મિત્રો સિક્કો અને પાસો. તો મિત્રો બે વસ્તુ આપણે માહિતી જોઈ ચૂક્યા છીએ. હવે આપણે પત્તો અને સંખ્યા જ્ઞાન જોવાનો છે. તો ચાલો આપણે જોઈ લેવી. હવે આપણે જોવાની છે આગળની માહિતી. તો ચાલો આપણે જોઈએ. તો હવે આપણી પાસે મિત્રો પત્તો છે. તો પત્તામાં શું આવે છે? તો કુલ પત્તા મિત્રો 52 હોય છે. જે પત્તો રમવાનું આવે છે એમાં કુલ પત્તા મિત્રો કેટલા હોય છે? 52. હવે 52 પત્તામાં મિત્રો બે પ્રકારના પત્તા હોય છે, લાલ રંગના અને કાળા રંગના. લાલ રંગના પત્તા મિત્રો કેટલા છે? 26 પત્તા છે અને કાળા રંગના મિત્રો 26 પત્તા છે. ત્યારબાદ લાલ રંગના પત્તામાં પણ મિત્રો બે ભાગ પડે છે. એક છે ચોકટના પત્તા. ચોકટના પત્તા કેટલા હોય છે મિત્રો? 13 પત્તા હોય છે અને આ રીતના મિત્રો પત્તા હોય છે. તો આ ચોકટના પત્તા 13 હોય છે. ત્યારબાદ છે લાલના પત્તા. કેવા પત્તા? લાલના, એટલે કે દિલવાળા જે પત્તા હોય છે એને લાલના પત્તા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કેટલા પત્તા હોય છે મિત્રો? 13 પત્તા હોય છે. એ રીતે કાળા રંગના 26 પત્તામાં કાળીના પત્તા કેટલા છે? 13 પત્તા છે. અને ફૂલીના કેટલા પત્તા હોય છે? 13 પત્તા હોય છે. કાળીમાં મિત્રો આ રીતના પત્તા હોય છે, ફૂલીમાં મિત્રો આ રીતના પત્તા હોય છે. ત્યારબાદ 13 પત્તા જે હોય છે એમાં આટલા પત્તા મિત્રો હોય છે: એકો, બગો, તગો, ચોગો, પંચો, છગો, હતો, અઠો, નવો, દસો. ગલ્લો, રાણી, રાજા. આ ગલ્લો છે આને ગુલામ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. અને ગલ્લો પણ કેટલાય બોલતા હોય છે, એટલે આ બે શબ્દ તમારે યાદ રાખવાનો છે. આ રાણી છે, આ મિત્રો કયું પત્તું છે? રાણી. અને આ જે છે અને બાદશાહ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે, બાદશાહ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે મુખ મુદ્રા વાળા પત્તા, એટલે કે ચિત્ર વાળા પત્તા. જે ગલ્લો, રાણી, રાજા એ મુખ મુદ્રા વાળા પત્તા છે મિત્રો ચિત્ર વાળા પત્તા તરીકે ઓળખવામાં આવે છે. ચોકટના પત્તામાં 3 પત્તા હોય છે, દિલવાળા પત્તામાં 3 પત્તા, કાળીના પત્તામાં 3 પત્તા હોય છે અને ફૂલીના પત્તામાં પણ મિત્રો 3 પત્તા હોય છે. એટલે કુલ પત્તા કેટલા થાય છે મિત્રો? 12 થાય છે. હવે થોડુંક બીજી વસ્તુ યાદ રાખવાનું છે. જો આપણને એવું પૂછે કે લાલના કેટલા પત્તા છે તો 13, કારણ કે લાલના 13 પત્તા છે. અને લાલ રંગના પૂછે તો મિત્રો કેટલા પત્તા છે? 26. એ રીતે કાળા રંગના પત્તા પૂછે તો 26 છે અને કાળીના પત્તા પૂછે તો મિત્રો કેટલા પત્તા છે? 13 પત્તા છે. માની લો કે તમને એ રીતની સંભાવના પૂછે તો કુલ સંખ્યા પરિણામ મિત્રો 52 જ થવાના છે. હવે એવું પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું લાલનું હોય તો લાલના પત્તા કેટલા છે? 13. તો 13 ના છેદમાં 52. બીજી કોઈ સંભાવના પૂછે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે લાલ રંગનું હોય તો લાલ રંગના કેટલા પત્તા છે મિત્રો? 26. તો 26 ના છેદમાં 52. હજુ એવું પૂછે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું મુખ મુદ્રા વાળું હોય તો કેટલા આવશે? 12 ના છેદમાં 52. અને બીજું પણ એક વસ્તુ યાદ રાખવાનું છે. આ દરેક પત્તામાં એક એક પત્તું માની લો કે બધા હોય જ છે. આમાં એકો હોય, આમાં એકો હોય, આમાં એકો હોય ને આમાં એકો હોય. એટલે એકા કેટલા હોય? 4 હોય, બગા 4 હોય, તગા 4 હોય. બધા પત્તા 4 મિત્રો હોય છે. એટલે એવું આપણને પૂછવામાં આવે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે એકો હોય તો એક એકો આમાં, એક એકો આમાં, એક એકો આમાં ને એક એકો આમાં. એટલે કુલ કેટલા પત્તા થાય? તો 4 પત્તા. તો 4 ના છેદમાં 52. મેં છેદ ન થોડેલા, આ ખાલી સમજાવવા માટે હતું. તો આ તો મિત્રો પત્તો આ તમને મિત્રો આવડવો જોઈએ. પત્તો કઈ રમવાની જરૂર નથી, આટલી વસ્તુ સમજી લો તો પણ ખબર પડી જશે. ત્યારબાદ છે સંખ્યા જ્ઞાન. ઘણા બધા શિક્ષકો સંખ્યા જ્ઞાન નથી સમજાવતા, પરંતુ હું સમજાવું છું કારણ કે દાખલામાં ઘણીવાર એવું પૂછવામાં આવે છે અયુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા, એકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, બેકી સંખ્યા. તો કોને કહેવાય? તો એ આપણે જોઈ. n બરાબર 1 2 3 4 5 6 એમ અનંત સુધી હોય. n એટલે મિત્રો કેવી સંખ્યા? n એટલે મિત્રો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. તો આપણે સંભાવનામાં વધારે તો પ્રાકૃતિક સંખ્યા પૂછાતી હોય છે. તો આ પ્રાકૃતિક સંખ્યામાં
જે આ રીતની સંખ્યા આવે છે 1, 5, 7, 9, 11, 13 આને મિત્રો એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અયુગ્મ સંખ્યા પણ તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. બે વસ્તુ યાદ રાખવાની છે, એકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી સંખ્યાઓ? 1, 3, 5, 7, 9, 11 એવી સંખ્યાને મિત્રો અયુગ્મ અથવા તો એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. બેકી સંખ્યા મિત્રો યુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી સંખ્યા? 2, 4, 6, 8, 10, 12, 14 જે આવી સંખ્યા છે મિત્રો એને બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા. તો 2, 3, 5, 7, 11, 13 આવી સંખ્યા મિત્રો અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેમાં ભાગ તમે પાડો તો એક તો સંખ્યા અને એક માત્ર બે જ ના અવયવ હોય તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. ત્યારબાદ વિભાજ્ય સંખ્યા, જેના ભાગ પાડો તો પોતે સંખ્યા પોતે અને એક સિવાય બીજા અવયવ હોય. મતલબ માની લો કે 4 ના ભાગ પાડો તો આપણને 1 ચોક 4 મળવાના છે અને 2 દુ 4 પણ મિત્રો મળવાના છે. એટલે કે 2 કરતા જેના અવયવ વધારે હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે અને માત્ર 2 જ અવયવ હોય કે સંખ્યા અને એક તો એને મિત્રો અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. ત્યારબાદ તટસ્થ સંખ્યા એટલે મિત્રો 1 તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર એવું પૂછાતું હોય છે, પાસાને મિત્રો એક વખત ઉછાળવામાં આવે છે, અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો મિત્રો પાસાને એકવાર ઉછાળો તો આપણને કુલ પરિણામ કેટલા મળે? કુલ શક્ય પરિણામ 6 એટલે જે છેદમાં જવાના છે. અને 1 થી 6 માં મિત્રો અવિભાજ્ય સંખ્યા કેટલી હોય? તો 1 થી 6 માં મિત્રો એટલી અવિભાજ્ય સંખ્યા હોય 1, 2, 3 તો 3 ના છેદમાં મિત્રો 6. હજુ આપણે છેદ આના ઉડાડી શકીએ છીએ. માની લો કે એવું પૂછવામાં આવે કે પાસાને એક વખત ઉછાળવામાં આવે છે અને બેકી સંખ્યા મળે અથવા તો યુગ્મ સંખ્યા મળે તો 6 ના તો 6 જ રહેવાના છે. બેકી સંખ્યા મળે, યુગ્મ સંખ્યા મળે તો 2 થી 6 માં કુલ 3 સંખ્યા મળે છે 3 ના છેદમાં 6. તો આ રીતના મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે એટલા માટે આ સંખ્યા જ્ઞાન લીધું છે. ત્યારબાદ વર્ષ. જો મિત્રો તેમને સંભાવનામાં મિત્રો અઘરા દાખલા પૂછવા હોય તો એ વર્ષવાળા દાખલા મિત્રો પૂછી શકે છે. તો વર્ષવાળા પણ આપણે દાખલા સમજવા જરૂરી છે. તો એની માટેની થોડીક માહિતી છે, આ પણ મિત્રો સમજી લો. વર્ષના મિત્રો 2 પ્રકાર છે, એક તો છે સાદું વર્ષ ને એક છે લીપ વર્ષ. વર્ષના ફરીથી મિત્રો કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, સાદું વર્ષ અને લીપ વર્ષ. તો સાદા વર્ષમાં કુલ દિવસો કેટલા હોય મિત્રો? 365 હોય. સાદા વર્ષમાં મિત્રો કેટલા દિવસો હોય? 365 હોય. કુલ અઠવાડિયા 52 હોય ને એક વધારાનો દિવસ હોય. 365 ભાગ્યા મિત્રો 7 કરો તો 52 મળશે અને એક આપણને શેષ વધશે એટલે એક શું છે? વધારાનો દિવસ. એ રીતે લીપ વર્ષમાં મિત્રો કુલ દિવસો 366 હોય, કુલ અઠવાડિયા 52 હોય અને વધારાના કેટલા દિવસો હોય મિત્રો? 2 દિવસો હોય છે. ઘણીવાર આપણને આવા દાખલા પૂછતા હોય છે કે 2012 માં મિત્રો 53 રવિવાર હોય તેની સંભાવના શોધો. તો આવા દાખલા મિત્રો તકલીફ ન પડે એટલા માટે હું આ લઈને આવ્યો છું. જ્યારે આવા દાખલા આવશે ત્યારે હું તમને સમજાવીશ. પહેલા એટલું મિત્રો પાકું કરી નાખજો કે સાદા વર્ષમાં એટલા દિવસો, લીપ વર્ષમાં મિત્રો એટલા દિવસો, અઠવાડિયા એટલા, એ બધું યાદ રાખવાનું. ત્યારબાદ એક અઠવાડિયામાં મિત્રો 7 દિવસો હોય. કેટલા દિવસો હોય? 7 દિવસો હોય. ઘણા ઉતાવળમાં અઠવાડિયું શબ્દ સાંભળીને મિત્રો કુલ સંખ્યા પરિણામ માર્ક કરી નાખે છે. ભૂલ નહીં કરવાની. એક અઠવાડિયામાં મિત્રો 7 દિવસો હોય છે. ક્યાં? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તો આ 7 દિવસો હોય છે. બીજું, હવે તમને ખબર કઈ રીતે પડે કે આ વર્ષ મિત્રો લીપ વર્ષ છે કે સાદું વર્ષ છે? એની માટે પણ યાદ રાખજો કે 4 વડે અથવા 400 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહે છે. હવે જો મિત્રો છેલ્લા 2 આંકડા મિત્રો 4 વડે ભાગી શકાતું હોય તો એને મિત્રો લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અહીં છેલ્લા 2 આંકડા 20 છે. આને મિત્રો આપણે 4 વડે ભાગી તો 5 મળે તો આ લીપ વર્ષ છે. માની લો કે 2020 આ બીજી વાર લખાઈ ગયું છે, 2000 લઈ લઉં. હવે મિત્રો આ છેલ્લા 2 આંકડા 4 વડે નહીં ભાગી શકાય તો આને 400 વડે મિત્રો ભાગવાનું. તો 2000 ભાગ્યા મિત્રો 400 કરો તો આપણને મિત્રો 5 મળે તો આ લીપ વર્ષ છે. અહીં છેલ્લા 2 આંકડા 27 છે. 27 ભાગ્યા 4 કરો તો આપણને મિત્રો પોઈન્ટમાં જવાબ મળશે. તો આ લીપ વર્ષ નથી. તો આ રીતે મિત્રો તમે નક્કી કરી શકો છો કે લીપ વર્ષ છે કે નથી. તો આ તો મિત્રો વર્ષ. હજુ હું મિત્રો દાખલાના લીધા નથી. અહીં મિત્રો અમે પાયાની માહિતી જ લીધી છે. જ્યારે આના દાખલા આવશે ત્યારે હું તમને આના વિશે વિગતવાર સમજાવીશ. ત્યારબાદ થોડીક બીજી વસ્તુ છે જે યાદ રાખવાની છે કે ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોમ્ટ દ બકને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2058 વખત છાપ મળી. નામ યાદ રાખજો, કોમ્ટ દ બકને. કેટલી વખત સિક્કાને ઉછાળ્યો? 4040 વખત. અને એને છાપ કેટલી વાર મળી? 2058 વખત. છાપ એટલે મિત્રો કે ટી કેટલી વાર મળ્યો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક માર્કના વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ બ્રિટનના જેઈ કેરીએ સિક્કાને 10,000 વખત ઉછાળ્યો
અને 5067 વખત તેને છાપ મળી. આ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સન. મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ પૂછાવા જેવું છે. કાર્લ પિયર્સને સિક્કાને 24,000 વખત ઉછાળ્યો. એવું પણ પૂછાય કે કાર્લ પિયર્સને સિક્કાને કેટલી વખત ઉછાળ્યો હતો? તો 24,000 વખત ઉછાળ્યો અને 12,012 વખત તેને મિત્રો છાપ મળી હતી. તો આ પણ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. એક માર્કના વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટામાં મિત્રો આ પૂછાઈ શકે છે. તો આ હતા મિત્રો સંભાવનાના નિયમ અને પાયાની મિત્રો માહિતી. તો મિત્રો સંભાવનાની પાયાની માહિતીનો પહેલો અને બીજો વિડીયો મિત્રો જોઈ લેજો, જેથી જ્યારે આપણે સંભાવના પ્રકરણના મિત્રો જ્યારે હું દાખલા ગણાવું ત્યારે તમને કોઈ તકલીફ પડે નહીં. જો તમે આ બંને વિડીયો મિત્રો જોયા છે તો તમને સંભાવના પ્રકરણ એકદમ સારી રીતે મિત્રો આવડી જશે. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 14.1 સાથે. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.